સત્સંગ ભક્તિ અને વ્યવહાર આ બે પ્રધાન છે. વ્યવહાર ઓછો થાય, સત્સંગ ભક્તિ થાય તો સારું, પણ સત્સંગ ભક્તિ ઘટી જાય અને વ્યવહાર વધી જાય તો ઉપાધિઓ આવે. વ્યવહાર ગૌણ છે, સત્સંગ અને ભક્તિ મુખ્ય છે. માણસને દાળ ભાત શાક રોટલી મળે તો હાલે, મિષ્ટાન ન મળે તો હાલે. એમ સત્સંગ ભક્તિ છે એ આપણા દાળ ભાત શાક રોટલી છે. વ્યવહાર છે એ મિષ્ટાનની જગ્યાએ કદાચ મિષ્ટાન ન હોય તો હાલે. એમ આત્માનો ખોરાક સત્સંગ અને ભક્તિ છે. જ્યાં વ્યવહારને મુખ્યતા આપવામાં આવે છે ત્યાં સત્સંગ ગૌણ થઈ જાય, અને સત્સંગ અને ભક્તિ જ્યાં ગૌણ થાય ત્યાં પછી ઉપાધિઓ, ડખાન, મારું, તારું, રાગ, દ્વેષ, પ્રપંચ આ બધું આવીને ઓટોમેટિક ગોઠવાઈ જાય. ઓળખામાં તિરાડ ન પડે ને ત્યાં સુધી ગમે એટલું દરિયામાં પાણી હોય પણ ઉપર નાચ્યા જ કરતું હોય ઓળખું, પણ જરાક તિરાડ પડી એટલે ઓળખું પછી કામનો ઉપર ન રહે. એમાં આપણા સત્સંગમાં જ્યાં સુધી સત્સંગ અને ભક્તિમાં રચ્યા પચ્યા રહેશો ત્યાં સુધી ભગવાન આપણી પાસે છે. અને વ્યવહારમાં જ્યારે વધારે પડતા ડૂબ્યા એટલે ભગવાન ખસી જવા. બોટાદમાં ધ્યાનાનંદ સ્વામી ને સાંખ્યાનંદ સ્વામી રહેતા હતા. એ રોજ પૂજા કરે ત્યારે એની પૂજામાં ભગવાન પ્રગટ થઈને વાતો કરે, પૂજા સ્વીકારે, પ્રગટ થઈને દર્શન આપે. ત્યારે શિવલાલભાઈ આવીને રોજ એ પૂજા પાસે બેસી જાય મહારાજના દર્શન કરવા માટે. એકવાર મહારાજ પૂજામાં આવ્યા અને ધ્યાનાનંદ સ્વામી કોઈ ગામનો હરિભગત આવ્યો અને વ્યવહારની વાત કરવા માંડ્યા એટલે મહારાજ પૂજામાંથી વહી ગયા. એટલે શિવલાલભાઈ ઊભા થઈને વહી ગયા. પછી દિવસે એ ધ્યાનાનંદ સ્વામીએ શિવલાલભાઈને કીધું, આમ કેમ, આજ કેમ તમે પૂજામાંથી વહી ગયા? તમે ગામના માણસ સાથે વ્યવહારની વાત કરી એટલે મહારાજ વહી ગયા. પછી મારે બે હું વહી ગયો. પછી ધ્યાનાનંદ સ્વામી અખંડ પૂજામાં કોઈ એને વાત ન કરતા. રોજ એની પૂજામાં ભગવાન આવતા. વ્યવહારને પ્રાધાન્ય આપો એટલે ભગવાન ગૌણ થઈ જાય. બાકી કરોડો કલ્પને અંતે આ માણસનો અવતાર મળ્યો અને તાકડે સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. અને હવે એને ગૌણ કરીને જો વ્યવહારને મહત્વ આપશું, જિંદગીમાં બહુ મોટી જોખમ ઊભી થશે. આમ તો જુઓ તમે તો આપણે 24 કલાકમાં 12 કલાક તો ખાવામાં હોવામાં જાય, તમે બધા જાણો છો. 12 કલાક ધંધામાં જાય, એમાંથી 1 કલાક મંદિરમાં કાઢીએ છીએ અમે. હરખું ભજન થાય છે, કેટલી વાતો થઈ જાય, કેટલી વ્યવહારની વાતો થઈ જાય છે. અને આ સત્સંગ એટલો બધો મહાન છે કે કરોડો રૂપિયા દેતા ન મળે છતાંય મળ્યો છે તો આપણને એની કોડીની કિંમત નથી એવું નથી લાગતું. ઠીક છે, આપણા મહારાજ દયાળુ છે ને
એટલે આપણી ભૂલશું બધી લેટ ગો કરી ચલાવી લે છે, એટલે આપણી રોટલી શેકાય છે. સમજ્યા? આમ આપણને લાગતું છે અમે ભગત છીએ, પણ આપણે ભગતની પૂંછડી ન કહેવાય એવો કે ભગતની પૂંછડી કો કહેને તો આપણે જેવો કોઈ ભાગ્યશાળી નહીં ગયો. આ કહેવત કેમ પડી? ભગતની પૂંછડી. ભગતનો હાથ કે ટાંટિયો કેમ ન કહેવત પડી? ભગતની પૂંછડી એવી કહેવત પડી. એ હું કામ કહેવત પડી કહું? આ જગતમાં સૌથી મોટા ભગત શેષનાગ છે. એને 1000 ફેણા છે. 1000 ફેણે રોજ 24 કલાકે ભગવાનનું નામ જપે છે. અને એટલે એને માથા ઉપર 50 કરોડ યોજનની પૃથ્વીનો ગોળો છે, એનો જરાય ભાર નથી લાગતો. જો એ ભગવાનના નામનો જપ બંધ કરે તો પછી દણી જાય કે ભાર લાગે. પણ ભગવાનના નામનો જપ કરે છે એટલે 50 કરોડ યોજનની પૃથ્વી આપણા માથા ઉપર જેમ સરસવનો દાણો હોય વજન તો ન લાગે પણ ખબર ન પડે, એમ શેષનાગ 1000 મોઢેથી ભગવાનના નામ જપે છે. એટલે એના માથે 50 કરોડ યોજનની પૃથ્વી સરસવનો દાણો માથા ઉપર હોય એવી લાગે, વજન નથી લાગતું. અને એ શેષનાગને પૂંછડી છે, 1000 મોઢે જપ કરે છે. એની પૂંછડી આપણે ક્યારે કહેવાય ખબર છે? 24 કલાક શેષનાગની જેમ એક મોઢે અખંડ નામ લઈએ ત્યારે આપણે ભગતની પૂંછડી કહેવાય, ભગત તો નહીં. પછી વ્યવહાર કહેવાતા તો વાંધો નથી, પણ ભગતની પૂંછડી કહેવાય. હવે એને 1000 મોઢા છે, 1000 મોઢે અખંડ ભગવાનનો જપ કરે એટલે સીધું એક નામ એટલે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પૂરો થઈ જાય. 1000 મોઢા છે લોકો, એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, જિંદગીમાં તમારે ગમે એવા દુઃખ હોય તો હટી જાય. એ દિવ્ય નામ છે, 1000 છે ને દિવ્ય. ઇતિમાં છેલ્લે જુઓ તો લખ્યું ઇતિ વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ, આવું લખ્યું છેલ્લે. એટલે શેષનાગને તો શું છે કે એક નામ લે એટલે સીધો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ. 1000 મોઢે એક નામ લે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થઈ જાય. એટલે બહુ ભક્તિ કરે ને લોકો કે આ તો ભગતની પૂંછડી છે. એટલે શેષનાગ ભગત મોટા છે, એની પૂંછડી તો હારું ન કહેવાય. 24 કલાક જે અખંડ નામ જપે એ ભગતની પૂંછડી કહેવાય. હવે આપણે 1 કલાક હરખું ભજન નથી થતું, પ્રદક્ષિણા કરીએ તોય ધંધો કરી નાખીએ. કેટલા કામ થઈ જાય પ્રદક્ષિણા કરતા કરતા ખબર છે? ચાલુ આરતીમાં હોય તો સોદા થઈ જાય. ઉઘરાણી છે લઈ દેજો 2 કલાક, હું આવું છું આરતીમાં છું 2 કલાક પછી આવું છું, એમાં ઉઘરાણી પતી જાય ને આરતીમાં. આપણે બોલન બોલ બધી આપણો ભગવાન જાણે છે, પણ એના ભગવાન પણ સામું જોવે છે ત્યારે જીવ સામાન્ય છે, એના ગુના સામું એ જોતા નથી. એટલે કહું છું કે આપણી રોટલી શેકાય છે. બાકી ઘણી પર સેવામાં લાગી જાય ને એને ભજન છોડી. આપણે સેવા કરીએ છીએ, સેવામાં થોડું સેવાને પ્રાધાન્ય આપીએ, પણ એમાં જો સ્મરણ છૂટી જાય તો સેવાનું ફળ ન. આ બધી હાસી વાત કહું. પછી આમાં મારામાંય કસર છે, તમારામાંય છે, પણ સિદ્ધાંતની વાત છે. મંદિરમાં અખંડ ભજન થાય, ભગવાન કેટલા રાજી થાય વિચાર. એક વાર ભગવાનનું નામ લઈએ તો બ્રહ્મહત્યા જેવા પાપ પડી જાય. તો આ મંદિરમાં બેસી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ, ભગવાન કેટલા રાજી થાય વિચાર તો કરો. જેટલી આ જિંદગી મૂલ્યવાન છે ને એટલું જ ભગવાનનું નામ પણ મૂલ્યવાન છે. એની કોઈ કિંમત થઈ શકે એમ નથી. અને ખરું ભજનનું સુખ તો મંદિરમાં આવે, મોટા તીર્થોમાં આવે.
અડધો કલાક ગંગાના કાંઠે બેસી જાઓ, અડધો કલાક ઘેલાને કાંઠે બેસી જાઓ, અડધો કલાક ગોમતીને કાંઠે બેસી જાઓ અને અડધો કલાક યમુના કાંઠે વિશ્રામ ઘાટ ઉપર બેસો. અડધો કલાક માળા કરો તો તમારી બેટરી આખી ચાર્જિંગ થઈ જાય. અમુક સ્થળો એવા ભજન કરવા માટે. ચિત્રકૂટમાં રામ જ્યાં 12 વર્ષ કુટિયા બાંધી રહ્યા હતા, એ ભૂમિ ઉપર અડધો કલાક માળા ફેરવો, દેહનું ભાન ભૂલાઈ જાય. હું કોણ છું અને ક્યાં સુધી એ ભૂલાઈ જાય. ગઢડાની અક્ષર ઓરડી જુઓ, દાદા ખાસરનો દરબાર ગઢ જુઓ, વડતાલ હરિકૃષ્ણ મહારાજ આગળ બેઠા હો, ગોમતીના કાંઠા ઉપર બેઠા હો, સપૈયાની જન્મભૂમિ ઉપર તમે બેઠા હો, મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર માળા લઈને અડધો કલાક બેસી જાઓ, ગોકુળમાં નંદજીના ફળિયામાં બેસો, અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર બેસો, અયોધ્યામાં જ્યાં આપણું મંદિર છે, પાછળ ધર્મદેવનું ઘર હતું, એ ભૂમિ ઉપર બેસીને માળા લો ને તમારા વિચારો બધા બદલાઈ જાય. એ સરયુનો કિનારો, રામ ઘાટ, લક્ષ્મણ ઘાટ, સપૈયામાં નારાયણ સરોવરના કાંઠે બેસીને માળા લ્યો. 5 માળા કરો તો મરો ત્યાં સુધી તમને યાદ રહી જાય. એ રામેશ્વરમાં દરિયા કાંઠે બેઠા હો. હું ઘણા વર્ષ પહેલા રામેશ્વર ગયેલો ને, અને એ વખતે નજીકમાં ઉતારો હારો મળ્યો તો સવારથી તે સાંજ સુધી બેઠો, 700 માળા ફરી. કેટલાય વર્ષો વહી ગયા, હજી યાદ આવે તો ખરું એ વખતે ભજન ભીડો નહોતો, બહુ માણસો નહોતા. રામેશ્વર રામે પધરાવેલા મહાદેવ એની સામે બેસી 700 માળા ફરી. ઘડી થાકું તો ત્યાં આટા મારું, વળે પાછો બેવું, ઘડી પાછો હાલતા ચાલતા કરું. મંદિરની અંદર ને અંદર રહ્યો આખો દિવસ. એવી મજા આવે. એ માળા ફેરવીને હજી યાદ આવે. હિમાલયમાં બદ્રીનારાયણ ભગવાનના મંદિરમાં માળા કરો. હિમાલયની બેખડોમાં પ્રયાગ આવે, કેશવ પ્રયાગ, નંદ પ્રયાગ, સોમ પ્રયાગ, વિષ્ણુ પ્રયાગ, કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, નંદ પ્રયાગ. હા, જ્યાં જ્યાં નદીઓ બધી ભેળી થાય ને ત્રિવેણી કહેવાય, એને પ્રયાગ કહેવાય. અને એ ગંગાના કાંઠે બેસો, માળા ફેરવો, એનો જે ફળફળા તમારા વિચારોને સ્થિર કરી દે. આવું કોઈ સ્થાન જો 1 મહિનો મળી જાય, ભજન કર્યું હોય તો જિંદગી પર યાદ રહે. કોસંબા ગૌશાળામાં હું 1 મહિનો રહ્યો. પહેલી વાર જે 1 મહિનો રહ્યો, જે ભજન થયું, એવી મજા આવી, ના પૂછવા. 350 ગાયોની વચ્ચે ભજન કર્યું. જ્યાં ભજન કર્યું ને ત્યાં મોટો કુંડ હતો, આ સભા મંડપ, 2-3 ફૂટનો કાચબો હતો. એ અંકુરભાઈ કાચબો બીજે મૂક્યા, પાણી ખાલી કરી અને 350 ગાયો બાંધીને ત્યાંથી માટી લઈને કુંડમાં નાખી અને ધરબી ઉપર ગાયના સાણથી લીંડું ચારે બાજુ કંતાનો બાંધી દીધા. ઉપર વાંસને કુટિયા કરી ડાંગ જિલ્લામાંથી માણસો લાવ્યા, 5 લાખની કુટિયા બનાવી. ઉપર વાંસમાંથી પણ ઉર્જા બહુ મળે અને નીચે જે ગાયોનું છાણ લીપેલું અને આંખો ફૂંકી ગાયના છાણથી એના ઉપર લીપણ કર્યું અને ચારે બાજુથી કંતાનો બંધ અને એમાં જે ભજન કર્યું, મને જે મજા આવી એ તો એકવાર ગંગાના આમના કાંઠે ગુફામાં અને એકવાર કોસંબા
અને એકવાર દાદા કૃષ્ણના દરબારગઢમાં મહિનો આવ્યો. 2-3 મહિના તો જિંદગીભર ભૂલાય નહીં એવી મજા આવી. વ્યવહાર ઠીક છે કરવો પડે, પણ એમાં ભગવાન ભૂલાય તો બહુ મોટું નુકસાન છે. 1 કલાક તમે બધું ભૂલીને ભગવાનની આગળ માળા લઈને બેસી જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો, મહારાજ તારી ભક્તિને તારું સુખ મળે એવી દયા કર, અને પછી ભજન કરીએ એવી જે મજા આવે. ઉલ્લાસમાં તમે મુક્તિનાથ ભગવાનની આગળ બેસો, ભગવાનનું સાનિધ્ય તમારી અશાંતિને દૂર કરી. હું અહીંયા મારી રૂમમાં એકવાર વિચાર કરતો હતો, ખરું જિંદગી ગઈ પણ ઉલ્લાસમ ન જોયું. ત્યારે ઓલો ઘનશ્યામ ડેલી, તમારા ગામમાં ઘનશ્યામ મોળજી, એ બહાર જઈને કોઈને ફોન કર્યો કે ઉલ્લાસમ જવું હોય તો ક્યાંથી જવાય ને આવશે, બધી વિગત મેળવી પાછો આવ્યો મારી પાસે. કે સ્વામી કાલે જવું ઉલ્લાસમ, મારા ભાઈમાં ક્યાંથી, મારે હું લઈ જાઉં. પછી મુનિ સ્વામી હતા એને તૈયાર કર્યા મારી એને. થોડા દિવસમાં ઘનશ્યામ હારે આવ્યો અને એણે જે ઉલ્લાસમના દર્શન કરાવ્યા, ત્યાં જે શાંતિ મળી ને, હવે એનું તો વર્ણન ન થાય. પેલું કાઠિયાવાડની કહેવત છે ને, પહેલો ઘા પરમેશ્વરનો. હું 6 વખત ઉલ્લાસમ જઈ આવ્યો, પણ પહેલી વાર ગયો ને જે શાંતિ મળી, શું એની વાત કરો. અહીંથી અમે ગયા, ટ્રેનમાં ઉતર્યા ગોરખપુર, ત્યાંથી ટેક્સી કરી ગયા બોર્ડર ઉપર, સોનાલી બોર્ડર ઉપર, અને ત્યાંથી અમારે બીજું વાહન કરવાનું હતું નેપાળમાં. તો ત્યાં ગરીબ ભગત હસતો હસતો હા મેં લે સ્વામી અહીં તમે ક્યાંથી? મેં કીધું તમે અહીં ક્યાંથી? તિલક સારો ભેંસ ભડકે. મને કહે સ્વામી તમે કઈ રીતે ક્યાં જવાના? મેં કહે અમારે પુલા તક, અમારે પુલા સમજાવું, અમારે બહુ જાજા, અમારે હારે આવો ને કે છે. એ બાપુનગરના 80 જણા હતા, 80 નહીં પણ 70 હતા. અમારી સાથે કઈક 74 થતા હતા. ક્યાં છે બધા? તક આમ દૂર ઝાડ નીચે બેઠા, હાલો ને પછી આપણે બસમાં હારે જઈએ. પણ ત્યાં ગયા ને અમે ટેક્સી ગોતતા હતા, ત્યાં લઈ ગયા. બસમાં આપણે બધા હારે જઈએ. અમારે કે એની બસ છે બેસી જઈએ. ત્યાં ગયા ત્યાં તમારું થાય નહીં અમારું થાય કે અમને કાંઈ ખબર પડતી નથી, હિન્દી આવડતી નથી. આ બધા બાપુનગરના ગામડિયા ડોહર ડોહીઓ છે, પૈસા બદલવાની અમને ખબર નથી પડતી. આ બધા પૈસા બદલે, અમને કઈ ખબર નથી પડતી. હવે તમારું થાય નહીં અમારું થાય. ઘનશ્યામને મેં કહ્યા મારે એની માથે ટોપલો મૂકો તો એને મારી ઉપર મૂકી દીધો. પછી ઘનશ્યામ એને પૈસા બદલાવી દીધા અને કે છે હવે બસ કરો તમે, અમને કઈ ખબર પડતી નથી. ઘનશ્યામને દોડાવ્યો, બસ કરી. હવે બસ કરીને ત્યાં કહેલા 1 જણું કે ગોરખપુર રહી ગયું, ત્યાંથી 100 કિલોમીટર થાય. એ 70 જણામાંથી 1 છોકરી કોક રહી ગયેલી ત્યાં. વળી પાછી ગોરખપુર મંદિરે આ યોગી આદિત્યનાથનો આશ્રમ મોટો, ત્યાં આડોળો ક્યાંથી ફોન ગોતી, ઓફિસમાંથી ફોન કર્યો તો હા એક અજાણી દીકરી રડે છે, એને ત્યાંથી બસમાં બેસી, બસમાં બેસી દીધી. અમે 2 કલાક રોકાણા ત્યાં, 3 કલાક. અને એ આવ્યા ને પછી એને બસ મારી લીધી. પછી લગભગ 75 જણા થતા. અને એ પછી અમે ગયા, રસ્તામાં એટલા હેરાન થયા છે ને કે એની કોઈ સીમા નહીં. પણ પહોંચ્યા ખરા ઉલ્લાસ. અને પછી 3 કિલોમીટર હાલી ત્યારે હું ઘોડા જેમ હાલતો હતો, વાંધો નહોતો. અને પછી જયારે મુક્તિનાથ ભગવાન પાસે ગયા, હવે તો દૂરથી દર્શન કરવાના તમારે, અંદર ન જવાય. તે દી અંદર જવાતો તો બધાને, હું ગયો અંદર, એને લઈ ગયા અને હું દર્શન કરતા કરતા રડતો હતો ને બધાએ રડ્યા. મેં કે આ ભગવાન આગળ જેને આંસુ આવ્યા છે ને એને જન્મ મરણ ગયા, મરો એટલે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. ધ્રુસકે હું રેડ્યો મુક્તિનાથ ભગવાન પાસે. પહેલી વાર ગયેલો, પહેલો ઘા પરમેશ્વરનો હોય, એવી મજા આવી, એવો દર્શનનો છું. ક્યાં મહારાજે આવીને અહીંયા તપ કર્યું. પણ એ પાછું આપણા માટે ઢોળી દીધું કે ભારતના હરિભક્તોને ભણી દેવા.
એને કઈ જોતું નહોતું, એને કઈ કુંવારો રહેતો નહોતો. જે કર્યું ને એ બધું આપણા માટે કર્યું. એવા દર્શનનું સુખ આવ્યું. અને ત્યાં માળા ફેરવી, ત્યાં કુંડમાં નાહ્યા, ત્યાં 108 ધારામાં નાહ્યા. એ પહેલી વાર જે નાહ્યા જે સુખ આવ્યું ને એની તો વાત જ થાય એમ નથી. તેથી રડતા રડતા એવા વિચાર આવતા, આપણા સાધુ બિચારા ભગવતી ગુજરાતમાં, આપણા હરિભક્તો ભગવતી, પૈસાવાળાને ટાઈમ મળતો નથી, ગરીબ માણસને આવું છે તો ભાડાના પૈસા હોય. આવું સુખ આપણા હરિભક્તોને સાધુઓને બિચારાને ક્યારે મળે? ન રડવું હોય તો એ રડવું આવી જતું. એવી મજા આવી, એવી મજા. સ્વામિનારાયણ ભગવાને ત્યાં 4 મહિના તપ, સવારથી સાંજ સુધી એક પગે ઉભા રહી, 2 હાથ ઊંચા રાખે, અન્ન જળ બધું છોડ્યું. મહિનાઓ ગયા, પેટમાં કાંટો ભરાયો તો લોહી ન નીકળ્યું. સાંભળી બધી હાડક્યાને ચોટી ગયેલી. પેલી સુવાસની માથા પછાડી નહીં હોય ત્યાંમાં રડે, અને આ અહીંયાથી લોહી મૂકવી નાખ્યું મારા તમારા માટે. સુવાસનીમાં કોઈ ખામી નહોતી પ્રેમની અંદર, એ છતાં એને ભૂતા મૂકી, રડતા મૂકી ભગવાન બનવા આવ્યા. અને આપણે તો હજી કોઈ આપણા વડવા મળ્યા નહોતા ને એને માટે તપ કરી લોહી મૂકવી નાખ્યું. સાંભળી હટકે એને ચોંટી ગઈ. હાવ ખોખું, જાણે મળદું ઊભું હોય ને એવા નીલકંઠ પર નહીં લાગે. અક્ષરધામમાં ધર્મ અને ભક્તિ ધ્રુજી ગયા કે ભગવાનનો દેહ પડી જશે. 2 બાજુ આવીને હાથ જોડ્યા, પ્રભુ હદ વટે છે, હવે તમે રાખો, આવું તપ ન કરાય, કળિયુગ છે, આ શરીર નહીં રહે. પણ સાંભળે બીજો વરને સાંભળતા નથી. ધર્મ અને ભક્તિ હાથ જોડે. સૂર્યનારાયણ દેવની આરાધના કર્યો તો સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. સૂર્યના આ મંત્રનો જપ કરે. 4 મહિના જપ કર્યા. સૂર્યનારાયણ દેવે દર્શન દીધા, એને દંડવત કરી, સ્તુતિ કરી, વર માંગ્યો. સૂર્યનારાયણ દેવે વર આપ્યો. એવી ઘોર તપસ્યા કરી. અને એટલે સત્સંગમાં આવ્યા પછી ગરડાની લાખોની સભામાં મહારાજ હાથ જોડીને દીનતા વચન વાપરતા. હે ભક્તો, ભલા થઈને મારા દાખલા સામું જોજો. એ ભલા થઈને મારા દાખલા સામું જોજો. એ દાખલો કયો? નેપાળમાં પૂર્ણાશ્રમની તપસ્યા. તમારે માટે મેં શરીરમાં લોહી પણ મૂકી નાખ્યું. આપણે એને માટે હું કર્યું એ બધા છાતી ઉપર હાથ મૂકીને વિચારવાના છે. આ તો જેતપુરમાં વરદાન માંગ્યા ને એટલે આપણે બધું હરખું પડ્યું છે. બપોરે દાળ ભાત શાક રોટલી થાળીમાં મળી જાય છે. સાંજે ભાખરી શાક દૂધ અથાણું મળી જાય છે. એના પૂર્ણ પ્રતાપે છે. જો એનું પ્રારબ્ધ આપણા પ્રારબ્ધમાં જો ન થયું હોત તો આજે સ્ટેશન ઉપર જે ઓલા હાથ કપાયેલા, એક લારી ખેંચે ને એક 10 5 માગે છે ને, આપણે એની હારે બધા હોત. અહીંયા બેઠા છીએ એ સ્વામિનારાયણના પૂર્ણાશ્રમના તપનો પ્રભાવ છે. છતાં આપણે માટે એને લોહી સૂકવી નાખ્યું. અને આપણે છાતી ઉપર હાથ મૂકીને આત્માને પૂછો, એને માટે આપણે કેટલું કર્યું? 11 જ કરીએ છીએ તો આગલેથી ફરાળની વ્યવસ્થા થાય છે. બપોરે 7 જાતના ફરાળ કરીએ તો સાંજે વ્યવસ્થિત ગોઠવણી કરીએ છીએ. આ દાદા શેંગ પાક આપી જાય, 10 11 થાળ મળે. જરા દાદા મુક્ત જેવા છે આ ડોહાઓ, સુખી એવા, ભગતે એવા. ભગવાનને આપ્યું છે, સત્સંગને અર્થે કરે છે.
આ ઉજળો સંપ્રદાય. પણ આપણે જયારે મંદિરમાં આવીએ ને, અત્યારે તો નોટનો જમાનો આવી, પેલા હરિભક્તો ખિસ્સામાંથી પરસો કાઢે, આમ ખોબો ભરી નાખે, રૂપિયો એક બાજુ કરે, આઠાના એક બાજુ કરે, પાવલી એક બાજુ કરી, દસ્યુ લઈને ગલામ નાખતા. આટલા બધા આપણે ઉદાર લગભગની વાત થાય છે. અમુક તો મુક્ત જેવાની વાત હું નથી કરતો, પણ અમુકની વાત કરું છું. અને છતાંય આપણો મહારાજ દયાળુ છે ને, એટલે આપણી રોટલી શેકાય છે. એની દયાને ભોગે આપણી ભૂલો માફ થાય છે. 100 વાતની એક વાત, કાલે મરી જવાના વાત એ હાવ સાચી છે. ભગવાનને રાજી કરવા જેટલું થાય ને કરવા માંડજો, બાકી આ જિંદગીનો કોઈ ભરોસો નથી. ઓલા ક્યાં તાતા કરોડો અબજો રૂપિયા મૂકીને ગયા, પણ એ સારું જીવન જીવી ગયા. રતન તાતા કેવો માણસ, બિચારા એ કરોડો રૂપિયા વાપરી લાખો દુખિયાઓના દિલ ઠારી. ધીરુભાઈ અંબાણી કેટલું મૂકીને વૈયા ગયા. આપણા સત્સંગમાં તમે જુઓ, વાલજી કેસરી પાસે ઓરડા ભરેલા રૂપિયા બધું મૂકીને વૈયા ગયા. આપણા ગણેશભાઈ ખોપાળાવાળા કેટલું વડતાલમાં સેવાનું કામ કર્યું. હોસ્પિટલ આજે મફત, લગભગ એને લીધે હાલે એમ કહું તો કહી શકાય કે આજે કરોડો મૂકીને વૈયા ગયા. અને આપણે છે ને કોઈ પણ હારે લઈ જવા નથી, આપણે પણ બધું મૂકીને જવાનું છે. આ જિંદગી જે મૂલ્યવાન ભગવાને આપી, ભલા થઈને એની કદર કરી અને ભગવાન રાજી થાય એની કરજો. બાકીનું તો બધું કૂટનું કૂટાયા કરશે. છોકરા છોકરીઓ કુંવારા નહીં. 2 ટાઈમના રોટલાની જેતપુરની ગાદીએ બેસી જવાબદારી લીધી, પૂછાય નહીં. પણ જેટલું ભગવાનને અર્થે થાય એટલું કરી લેજો, બાકી ફટાક્યો થતા જરાય વાર લાગશે. દીકરાને કહેવા નહીં રહીએ, કોઈલાની પાસે આટલી ઉઘરાણી લેવાની છે. મૃત્યુના ધર્મ માચરે હિતોપદેશમાં લખ્યું, કાળ બધાયના માથા ઉપર ચોટલો પકડીને બેઠો છે. એ શ્વાસની ગણતરીમાં ચોટલો પકડીને બેઠો. ઈશ્વરે નક્કી કરેલા શ્વાસ પૂરા થાય, 1 સેકન્ડનો વિચાર કર્યા વગર એ જીવને શરીરમાં ખેંચી લેવા. તેથી એમ થાય લે હાલે. કાલે દાદા વાતો કરતા, કાલે હું 5 મિનિટ પહેલા બેઠા હતા, પણ ગયા વાત છે. જિંદગીનો કોઈ ભરોસો નથી. સ્વપ્ન તુલ્ય આ જિંદગી છે. પાણીમાં પરપોટો થાય, તમારી નજર હોય છતાં ફૂટી જાય તો ખબર નથી પડતી. અને જિંદગી મળવા માટે છે ને એટલું તો ખાસ યાદ રાખો, જ્યારે પથારીમાં એક દંડો શ્વાસ થાય, હિબકા ચારે બાજુ દીકરાઓ, દીકરાના દીકરા, કાકા, ભાઈઓ પથારીની ચારે બાજુ હાથ જોડીને ઉભા છે. એને કઈ પૂછવું છે પણ આપણે નહીં બોલી શકીએ. અંદરો અંદર વાતો કરે, દાદા હવે રે એવું લાગતું નથી. ઓલા ફોન કર્યો, દીકરીઓ આવી જાય, થારો સમાચાર તો આપ્યા. છેલ્લું દાદા બધું ખરું. ચારે બાજુ બધા હિબકા ભરી રડતા હશે અને જીવને નીકળતા જરાય વાર નહીં લાગે. જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી આપણે માલિક છે. જીવ નીકળ્યા પછી રામ બોલો ભાઈ રામ, ગામ રહી ગયું આમ લઈ જાઓ, આમ રામ બોલો ભાઈ રામ. 2-3 કલાક લોકો રડવાના નાટક કરશે,
અને 4 કલાકે કોઈ નહીં આવ્યા તો 8 કલાક રોકી છેલ્લે ફૂક્યા છે. અઠવાડિયા સુધી બધા નાટક થશે, શોકના નામ છે અને અફસોસના. 2 મહિના પછી પોતપોતાના ધંધે વળગે, કોણ મરી ગયો કોણ નહીં કોઈને ખબર નહીં પડે. આજની ઘડી કાલનો દી. જય સ્વામિનારાયણ. માટે આપણે મળ્યા પછી 2 મહિના પછી આપણને કોઈ યાદ કરવાનું નથી. માટે જિંદગી મળી છે એવી સારી જિંદગી જીવો. ભગવાનને એમ થવું જોઈએ કે મેં આને માણસ બનાવ્યું, લેકે લાગ્યું. અને સૌથી મોટી વાત તો ભજન કરવાની છે. આ ઈશ્વરે અવતાર સ્પેશિયલ ભક્તિ કરવા માટે આપ્યો. બીજું જેટલું કરીએ છીએ એની મોત બગાડવાની તૈયારીઓ થાય છે. કેવા ગુરુએ લક્ષ્મીનારાયણ દેવ પધરાવી દીધું, કેવા પ્રતાપી દેવ. ભાગ્યશાળી સંતો કેવી સેવા કરે. તમે ભાગ્યવાળા કેવા દર્શન. રોજ દર્શન કરીએ ત્યારે એમ લાગે કાલે પ્રતિષ્ઠા થઈ છે. શણગાર પણ સંતો એવા કરે. આરતી કરીને ભગવાનને હાથ જોડીને 5 માળા કરીને એમ કેવું, હે ભગવાન, હું ગાંડો ગેલો ગમે એવો પણ તારો છો. તું દયાનો સાગર. અમે તને ભૂલીએ પણ તું અમને ભૂલતો નહીં. સદબુદ્ધિ આપજે, અમારાથી કોઈનું ખરાબ ન થાય. અંતકાળે છેલ્લે તું અમારો હાથ ઝાલજે. અમે ભૂલી જઈએ પણ તું અમને ભૂલતો નહીં. આટલી પ્રાર્થના કરી અને 5 માળા કરી ધંધા ઉપર જાઓ. જોઈ લો તમારો દિવસ કેટલો હદરી જાય છે. માટે ભગવાન સિવાય બધી વાત ખોટી છે. ભગવાનને ભૂલીએ એટલે દુઃખ ને ઉપાધિઓ ઊભી રહેવાની. માટે જેટલું ભગવાનનું ભજન થાય એ કરી લેવું. સહેજાનંદ સ્વામી મહારાજ.